ઓગસ્ટ 2025 નોઈડામાં રહેતી 33 વર્ષની ત્વિષા શર્માના મા બાપ એના મેરેજથી બહુ જ ખુશ હતા, કારણ કે ત્વિષા એના પસંદ કરેલા છોકરા સાથે મેરેજ કરી રહી હતી. અહીંયા પરિવારનું સપનું હતું કે ત્વિષાના મેરેજ કોઈ સારા છોકરા જોડે થાય, અને એવું જ થાય છે. ત્વિષાના મેરેજ ભોપાલમાં રહેતા એક વકીલ સમર્થ સિંહ જોડે કરવામાં આવે છે. બંને પરિવાર ધૂમધામથી બંનેના મેરેજ કરાવે છે. 9 ડિસેમ્બર 2025ના દિવસે બંને લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. પણ જે છોકરીના પરિવારે રડતી આંખે વિદાય આપી હતી, એ જ છોકરીની મોત એના જ ઘરની અંદર તડપીને થશે એ પરિવારે સપને વિચાર્યું નહોતું. પહેલાં તો આ મોત બધાને નોર્મલ લાગતી હતી, પણ જ્યારે એક સીસીટીવીની ફૂટેજ બહાર આવી, એ સીસીટીવી ફૂટેજે એક એવી સ્ટોરી બનાવી જે સ્ટોરીમાં નફરત અને ધોકો છુપાયેલો હતો. આ સ્ટોરીને જાણવા માટે, આ કેસને સમજવા માટે આપણે થોડોક સમય પાછળ જવું પડશે. જ્યારે ત્વિષા શર્મા MBAની કોલેજ કરતી હોય છે, ત્યારે એને ચસ્કો લાગે છે એક્ટિંગ કરવાનો અને મોડલિંગ કરવાનો. આ મોડલિંગના ઇન્ટરેસ્ટના લીધે એ 2012ની અંદર મિસ પુણે પણ બને છે. આ મિસ પુણે બનવાના લીધે એને અલગ અલગ શોર્ટ ફિલ્મની અંદર અને તેલુગુ મૂવીની અંદર કામ પણ મળે છે. જેમ એક જરા હટકે શોર્ટ ફિલ્મની અંદર ત્વિષા શર્મા કામ પણ કરે છે. પણ જ્યારે કોરોના આવે છે, કોરોનાના લોકડાઉનના લીધે ત્વિષા શર્મા એનું આખું કરિયર ચેન્જ કરી દે છે અને ગુરુગ્રામની એક કંપનીની અંદર એની જોબ ચાલુ કરી દે છે. આ જ્યારે જોબ ચાલુ કરે છે, ત્યારે એક ડેટિંગ એપ દ્વારા આ સમર્થ સિંહ જોડે મુલાકાત થાય છે. થોડો સમય બંને એકબીજા જોડે વાતો કરે છે. પછી આ વાતો ક્યારેક પ્રેમમાં બદલાઈ જાય છે. બંનેને કોઈને ખબર પડતી નથી અને બંનેના મેરેજ કરાવી દેવામાં આવે છે. આ મેરેજ કર્યા બાદ ત્વિષા શર્મા ભોપાલની અંદર સમર્થ સિંહના ઘરે રહેવાનું ચાલુ કરે છે. સાથે સાથે એમના ઘરની અંદર સમર્થ સિંહની મધર ગિરબાલા સિંહ પણ રહેતી હોય છે, જે એક રિટાયર્ડ જજ હોય છે. આખો પરિવાર શાંતિથી રહેતો હતો, પણ અચાનકથી 12 મે 2026 આવે છે. એ દિવસે ત્વિષા શર્મા એક બ્યુટી પાર્લરમાંથી પાછી એના ઘરે આવે છે, પણ એના હાથમાં આજે એક દોરી છે, જે દોરી લઈને ત્વિષા સિંહ સીડી ચડી રહી છે. પાછળથી એનો પતિ સમર્થ સિંહ પણ એની પાછળ સીડી ચડી રહ્યો છે. અચાનકથી ત્વિષા સિંહને કંઈક થાય છે અને બેહોશ થઈને નીચે પડે છે. ત્યારે સમર્થ સિંહ એને CPR આપતો હોય છે. આખો સીન CCTV ફૂટેજમાં રેકોર્ડ થાય છે. આ જ્યારે આ CPR આપતો હોય છે એનો પતિ ત્વિષા શર્માને, ત્યારે એની સાસુ ગિરબાલા સિંહ આખો સીન એની આગળ જોતી હોય છે, પણ એકદમ નોર્મલ બિહેવ કરે છે. એ ફટાફટ પાછી સીડી ઉતરી જાય છે અને જતી રહે છે, જાણે કંઈ થયું જ ના હોય. અહીંયા જેવી તેવી રીતે એનો પતિ એને CPR આપતો હોય છે, પણ ત્વિષા શર્માને કોઈ હોશ આવતો નથી. આના ચાલતા એનો પતિ અને એનો બાજુમાં રહેવાવાળો કઝિન એને ફટાફટ હોસ્પિટલ લઈ જાય છે, પણ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્વિષા શર્માની મોત થઈ જાય છે. આ વાતની જાણ જેવી ત્વિષા શર્માના પરિવારને થાય છે, પરિવાર સમર્થ સિંહના પરિવાર પર આરોપ નાખવાના ચાલુ કરે છે. અહીંયા પરિવાર કહેતો હોય છે કે ત્વિષા સિંહને માં નહોતું બનવું તો પણ પરિવાર એને ફોર્સ કરતો હતો. જ્યારે ત્વિષા શર્મા પ્રેગ્નેન્ટ થાય છે, ત્યારે આ જ પરિવાર એને કહેતો હોય છે કે આ જે બાળક છે એની કોખની અંદર એ સમર્થ સિંહનું નથી. એટલા માટે સમર્થનો પરિવાર ત્વિષાને કહેતો હતો કે આ બાળક એ ગમે તે રીતે પડાવી દે. આ એપ્રિલ મહિનાની અંદર જ ત્વિષા શર્મા અબોર્શન કરાવી દે છે. અહીંયાથી બધું જ શાંત થઈ જવાનું હતું, પણ આ 12 મેના દિવસે ત્વિષા શર્મા એની મધરને આખી હકીકત ફોન પર કહી દે છે અને મેસેજમાં કહી દે છે. અહીંયા સમર્થ એની જોડે વાત પણ નથી કરતો. આ વાત અધૂરી થાય છે અને અચાનકથી ત્વિષા શર્મા કોલ કાપી નાખે છે. કોલ કાપ્યા બાદ ત્વિષાની મધર એની સાસુ ગિરબાલા સિંહને કોલ કરે છે, પણ એ પણ ફોન ઉપાડતી નથી, કારણ કે સમર્થ સિંહને એની મધર ગિરબાલા સિંહ ટેરેસ પર ઊભા છે અને ટેરેસ પર જોઈ રહ્યા છે કે ત્વિષા સિંહ એક બેલ્ટની મદદથી લટકી ગઈ છે, એની મોત થઈ ગઈ છે. જેવી તેવી રીતે આ બંને એને બેલ્ટથી છોડાવે છે અને ફટાફટ હોસ્પિટલ લઈ જાય છે, પણ ત્યાં સુધી ત્વિષા શર્મા એનું દમ તોડી ચૂકી હતી. અહીંયા ત્વિષાના પરિવારની એક જ માંગ હતી કે ગમે તે રીતે ત્વિષાના પોસ્ટમોર્ટમ થાય, અને એવું જ થાય છે. ત્વિષાના પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. જેવી જ રિપોર્ટ આવે છે, રિપોર્ટની અંદર ક્લિયર લખેલું હતું કે ત્વિષાને મરતા પહેલાં નાક પર, કાન પર અને ગળા પર મારવામાં આવ્યો હતો. આ વાતની જાણ જેવી ભોપાલ પોલીસને થાય છે, ભોપાલ પોલીસ આ કેસને તપાસ કરવાની ચાલુ કરે છે. ભોપાલ પોલીસ સમર્થ સિંહના ઘરે પહોંચી જાય છે, પણ ત્યાં જઈને ભોપાલ પોલીસ એક બહુ મોટી ભૂલ કરે છે. એ જાણ્યામાં કરે છે કે અજાણ્યામાં કરે છે તો ભોપાલ પોલીસને ખબર, પણ એ બેલ્ટ, જે બેલ્ટથી ત્વિષા શર્માનું ગળું
ઘણું દબાવવામાં આવ્યું હતું, એ બેલ્ટ ભોપાલ પોલીસ એની સાથે લાવતી જ નથી ને એ જ ઘરની અંદર મૂકી રાખે છે. જ્યારે આ પરિવારના રબરના બેલ્ટની ખબર પડે છે તો પરિવાર આનો ભારે વિરોધ કરે છે અને પરિવાર સમજી જાય છે કે અહીંયા એમને જોઈએ એવો ન્યાય મળે નહીં, એટલા માટે પરિવાર ધરના પ્રદર્શન કરે છે અને ન્યાય માંગવાનું ચાલુ કરે છે. અહીંયા ત્વિષાના પરિવારની માંગ હતી કે આ પોસ્ટમોર્ટમ ફરીથી કરવામાં આવે, કારણ કે ત્વિષાની સાસુ એક રિટાયર્ડ જજ હતી. એના લીધે આ જજને બચાવવા માટે પોલીસ અને પ્રશાસન કામ કરી રહ્યું છે. આ શકના ચાલતા ત્વિષાનો પરિવાર એક FIR પણ ફડાવે છે, જેમાં પહેલા આરોપી તરીકે એની સાસુ ગિરબાલા સિંહનું નામ લખાવે છે અને બીજા આરોપી તરીકે એના પતિ સમત સિંહનું નામ લખાવે છે. આ FIR ફાડતા પોલીસ એ બંનેની પૂછપરછ માટે એમના ઘેર પહોંચી જાય છે, પણ અહીંયા પોલીસને બહુ મોટો ઝટકો મળે છે, કારણ કે સમત સિંહ ઘરેથી ગાયબ થઈ ગયો હતો. ખાલી ગિરબાલા સિંહ જ પોલીસના હાથમાં આવે છે. આ કેસમાં ભોપાલ પોલીસે 30,000નું ઇનામ જાહેર કર્યું છે, જે પણ સમત સિંહની ન્યૂઝ આપશે. જો એણે કંઈ જ કર્યું નથી તો એનો ગાયબ થવા પાછળ કારણ શું છે? આ બધા સવાલોના જવાબ સમત સિંહ જોડે મળશે જ્યારે હાથમાં આવશે. પણ અત્યારે આ કેસ પર ભોપાલના કમિશનર સંજય કુમારનું કહેવું છે કે આ કોઈ हत्या मामलो नहीं, आ खाली आत्महत्या मामलो है। कि जो हमारे इन्वेस्टिगेशन है उसमें ये एंटीमॉर्टम हैंगिंग का मामला है, यानी कि हत्या का मामला नहीं है। तो इसे क्या माना जाए आसान शब्दों में अगर आप समझाना चाहें? नहीं, आसान शब्दों में कि ये मामला है, हत्या का मामला नहीं है। પણ આ કેસની અંદર ત્વિષાએ મોત પહેલાં જ એવા મેસેજ કરી દીધા હતા જેના લીધે આ કેસ આત્મહત્યાનો નહીં પણ મર્ડરનો લાગી રહ્યો છે. જેમાં ત્વિષાએ મેસેજ કરીને એની ફ્રેન્ડને કીધું હતું કે આઈ એમ અ ટ્રેપ બ્રો, હું અહીંયા ફસાઈ ગઈ છું. બીજા મેસેજ એણે એની મધરને કર્યા હતા કે હું અહીંયા રહીશ તો ગાંડી થઈ જઈશ, ના સમર્થ મારી જોડે વાત જ નથી કરતો. આ કેસમાં ત્વિષાના પરિવારને લાગી રહ્યું છે કે આ ભોપાલ પોલીસ અને પ્રશાસન એ જજને હેલ્પ કરી રહ્યું છે, જજના પરિવારને બચાવી રહ્યું છે. કારણ કે સમર્થની મધર ગિરબાલા સિંઘે એક નિવેદન આપ્યું છે કે આજે ત્વિષા શર્મા હતી એને ગાંજો પીવાની આદત હતી અને માનસિક રીતે બહુ જ હેરાન હતી. लेकिन when we had gone to काकोली रॉय जी के पास हम लोग 60 को गए थे, जब वो चाह रही थी वो फर्स्ट डे की प्रेगनेंसी को रिवर्स करे, तो वो बार-बार पूछ रही थी व्हाई डू यू वांट दिस और आपने ये कदम क्यों उठाया? तब उसने मेरे सामने कहा है कंज्यूम्ड इन लार्ज क्वांटिटीज marijuana. આ મર્ડર છે કે આત્મહત્યાના બધા સવાલોના જવાબ ખાલી બે જ માણસો જોડે છે, એક ત્વિષા શર્મા અને એક સમર્થ સિંહ. જે ત્વિષા શર્મા આ દુનિયામાં નથી અને સમર્થ સિંહ અત્યારે ગાયબ છે. જ્યારે સમર્થ સિંહ હાથમાં આવશે ત્યારે જ આ કેસ સોલ્વ થઈ શકે એમ છે. ત્યાં સુધી તમારા શું વિચારે છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં મુંબઈમાં રહેતી જાહ્નવી કુકરેજાની આ જ રીતે મોત થાય છે, એ પણ એક બિલ્ડિંગની અંદર. કેવી રીતે પોલીસ આ એક મિસ્ટેરિયસ કેસને સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.